થોડાક દિવસો પહેલા મારી ઓપીડીમાં 35 વર્ષના બેન આવ્યા હતા. એટલી અશક્તિ, એટલી નબળાઈ કે 2 મિનિટ બોલવામાં પણ વિચારવું પડે. એ બેન કે મને આખો દિવસ એટલી થાક લાગે, એટલો નબળાઈ લાગે કે કામ કરવાની ઈચ્છા જ ન થાય. એટલો પગમાં દુખવા માંડે, પીંડીઓ એટલી દુખે કે જાણે આખી રાત આપણે દોડ્યા હોય અને પછી સૂતા હોય ને એટલો દુખાવો થતો હોય. આજે ભારતમાં 10માંથી 8 લોકો આ સાયલન્સ બીમારીથી પીડાઈ રહ્યા છે અને એ છે B12 અને D3 ની ભયંકર ઉણપ. આપણે એસી વાળા રૂમો અને બંધ ઘરમાં એટલા કેદ થઈ ગયા છીએ કે આપણા શરીરને સૂર્યપ્રકાશ મળતો જ નથી. જેના લીધે વિટામિન D3 મળતું નથી અને હાડકાઓ પોચા અને નબળા પડે છે. વિટામિન D3 નહીં મળવાને કારણે કેલ્શિયમ હાડકાઓ સુધી પહોંચતું જ નથી. બીજી બાજુ પાચન નબળું હોવાથી B12 નું શોષણ જ નથી થતું અને નસો નબળી પડીને દુખવા માંડે છે. મેં એ બેનને દવા લેવાની ચોખ્ખી ના પાડી દીધી અને દરરોજ 15 મિનિટ તડકામાં બેસવાનું અને ગાયનું દૂધ અને દહીં ખાવાનું શરૂ કરવાનું કીધું છે. આજે એ બેનને સંપૂર્ણપણે થાક ગાયબ થઈ ગયો છે અને ફૂલ એક્ટિવ થઈ ગયા છે. તમારે B12 કઈ રીતે વધારવું એ જોવું હોય તો મારે પાછળનો વિડીયો ઓલરેડી મેં મૂકેલો જ છે. જો તમને પણ થાક ને એવું રહેતું હોય તો મને કોમેન્ટમાં જરૂરથી જણાવો.